વચનામૃત 5 ગરમી શરદી। ગરમી જાય મુઠ્ઠી જીરાશે, શરદી ન જાય મુઠ્ઠી હીરાશે। થોડું જીરું ગરમી હટાવે છે, પરંતુ શરદી થઈ હોય તો મુઠ્ઠી ભરીને હીરા ખર્ચો તો પણ જતી નથી। પૂજ્ય ગુરુદેવ ઔષધોની ઊંડી સમજણ ધરાવતા હતા। તેમના નિર્દિષ્ટ અનેક આયુર્વેદિક ઔષધો અકસીર છે। તાત્પર્ય એ હોઈ શકે કે ભવતાપ હરી લેવા માટે તે દૂર કરી શકે તેવું તદ્દન સાદું અને સરળ સાધન, જેમ કે જપ કામયાબ નીવડે છે અને વ્યક્તિ ત્રિતાપથી મુક્ત થઈ જાય છે। પરંતુ શરદી જેવો સામાન્ય રોગ પણ જેમ પુષ્કળ રત્નો વટાવી ખર્ચ કરીએ ટળતો નથી, તેમ જેના માથામાંથી વૈખરી વાણીનું જ્ઞાન જ ઝર્યા કરતું હોય તે ગમે તેટલી ઉત્તમ જ્ઞાન શિબિરો, મોટા ગ્રંથ રત્નો, ઉચ્ચ યોગ પ્રક્રિયાઓ વગેરેનો આશ્રય લે તો પણ તેનું મિથ્યા વાણી જ્ઞાન મટે નહીં અને ભવરોગ ટળે નહીં। वचनामृत 6 पवित्र स्थानों की महत्ता समझो। आश्रम व धर्म स्थानों में संसारी व व्यावहारिक विषयों की चौवट न करना चाहिए। ऐसे पवित्र स्थान तो केवल आत्मोन्नति और प्रभु गुणानुवाद की बातें करने के लिए ही होते हैं। आश्रमों, मंदिरों, साधना स्थानों, धार्मिक स्थानों इत्यादि पवित्र स्थानों, सत्संग, भगवत कथाओं, संकीर्तन, सारा शास्त्रों सिद्धांतों, तत्वज्ञान आदिनी चर्चाओं करी आत्मानी उन्नति, प्रभु प्राप्ति माटेना साधनों અને માર્ગદર્શન પ્રાપ્તિ વગેરે મંગલ પવિત્ર હેતુઓ માટે જ હોય છે। પરંતુ આજકાલ આવા સ્થાનોએ બેસીને લોકો, જેમાં જીવન સંધ્યાએ પહોંચેલા વૃદ્ધો અને વૃદ્ધાઓનો પણ સમાવેશ થઈ જાય છે, ગંદી રાજનીતિની ચર્ચાઓ કરતા હોય છે અને એકત્રિત સમૂહને પોતાનું તે વિષયનું જ્ઞાન અને અભિપ્રાયો જણાવતા હોય છે। વળી કેટલાક ગિરજાઘરો અને મસ્જિદોમાં તો શાસ્ત્રાસ્ત્રો સાથે ત્રાસવાદીઓના અડ્ડા, તાલીમ અને તેમના ક્રૂર કર્મો પ્રવર્તતા હોવાનું ભારત વર્ષમાં જોવા મળ્યું છે। આ સર્વથી ઉપરયુક્ત સ્થાનોનો પવિત્ર અને મંગલ હેતુ જળવાતો નથી। મંદિરોનો ઓટલો એટલે મોકો મળતા સભાખંડમાં બેસીને સાસુ વહુની કે વહુ સાસુની કે બંને મળીને કોઈ પડોશણની નિંદા કરે કે પછી સાંસારિક બાબતોની કે વ્યવહારિક બાબતોની ચોવટ કરે તે જરા પણ યોગ્ય નથી। પૂજ્ય સદગુરુદેવ આ જ વાત કહે છે। આશ્રમો અને મંદિરોમાં દુન્યવી બાબતોની વાતો જરા પણ ન થવી જોઈએ। ત્યાં તો ભાવભક્તિ અને આત્મોન્નતિની આવશ્યક ચર્ચાઓ થાય તે યોગ્ય છે। આશ્રમો અને મંદિરોની મર્યાદા રાખવી જોઈએ। આ સ્થાનો દેવદર્શન, જ્ઞાન ભક્તિ, ધ્યાન, સ્મરણ, જપ, શાંત ચિત્તે સ્તોત્રપાઠ, પૂજા અર્ચના આદિ માટે છે। પરમ પૂજ્ય રાધેશ્યામજી અત્યારના મંદિરો અને ધર્મસ્થાનો માટે જણાવે છે તે ધ્યાનમાં લેવા યોગ્ય છે। હાલના મંદિરો શાંત ધ્યાન, જપ, સ્તુતિ કે પરમાર્થ એટલે કે દિન દુઃખીની સેવા આદિના સ્થાન બનવાને બદલે એક ચૌટારૂપ સહેલાણી લોકો માટે હરવા ફરવા કે ઉજાણી કરવાના સ્થાનરૂપ કે ધનના લોલુપ જગ્યાધારીઓ માટે પૈસા કમાવાના સાધનરૂપ કે વેપાર રૂપ બન્યા છે। તેમાં લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારના રંગરાગ, બનાવટી શોભા, રોષની જાહેરાતો આદિથી પ્રચાર કરવામાં આવે છે અને લોકો પણ દેવના સ્વરૂપના દર્શનને બદલે હિંડોળા, અન્નકૂટ, રમકડા એટલે ફળ અને શાકભાજીના ખડકલાથી બનાવેલા રમકડાઓ આદિ માયાનું પ્રદર્શન જોવા જ જાય છે। દેવને ભજવા જવું એટલે તેના જેવા થવાની ભાવના જોઈએ, તે વિના બધા આટા ફોક। શિવશક્તિ સ્તવનમાંથી પાના નંબર 70-71માંથી આ વાત લીધેલી છે। દેવ મંદિરો અને પ્રતિષ્ઠાપિત દેવદેવીની મર્યાદા જ નથી જળવાતી
અને પૂજન અર્ચન પણ યોગ્ય રીતે નથી થતા. તે માટે રાધેશ્યામજી મહારાજ યોગ્ય જ જણાવે છે કે ભાવ પ્રેમ અને દીનતા વિના ફૂલ ચંદન આદિ સામગ્રીના આડંબરથી કરેલી પૂજાથી ભગવાન પ્રસન્ન થતા નથી. મર્યાદાહીન ગોકીરાની પૂજા પણ શું ફળ આપે? એક અમલદાર પાસે જેટલી અદબ રાખવામાં આવે છે તેટલી પણ દેવ પાસે લોકો નથી રાખતા. કેટલાક વારંવાર ટકોરા વગાડીને મંદિરના શાંત વાતાવરણમાં ઘોર અશાંતિ ઊભી કરે છે. ખરી રીતે તો શંકરના નાદનો ટકોરો અંતરમાં પડે તો જ કામ સરે. આ પણ શિવશક્તિ સ્તવનમાંથી લેવામાં આવ્યું છે. બંને મહાત્માઓના કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે પવિત્ર સ્થાનોની મર્યાદા અને સ્થાપિત દેવદેવીઓની પૂરી અમાન્યા જાળવવા જોઈએ. 7મું વિધાન, यथा दृष्टि तथा सृष्टि। यहाँ जितने आदमी बैठे हैं और मैं एक उपदेश कर रहा हूँ, परंतु सब अपने अपने मन के अनुसार उपदेश ग्रहण करते हैं। दृष्टांत आपता कहे छे, एक वृक्ष के ऊपर चिड़िया चहचहाट कर रही थी। वृक्ष के नीचे एक ब्राह्मण, एक मुसलमान, एक पहलवान और एक भाजी वाला यानी सब्जी वाला बैठे थे। उन सब ने चिड़ियों की चहचहाट सुनी। ब्राह्मण ने कहा, चिड़ियों की भाषा मैं समझता हूँ, वे कह रही है राम लक्ष्मण दशरथ। मुसलमान ने कहा, नहीं नहीं, वे तो कह रही है खुदा तेरी कुदरत। पहलवान ने कहा, अरे ये तो कहती है दंड बैठक कसरत। भाजी वाला ने कहा, अरे ये कहती है कांदा लहसुन अदरक। इस तरह जैसी दृष्टि वैसी सृष्टि होती है। પૂજ્ય શ્રીના કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપદેશ કરનાર જે ઉપદેશ આપે છે તેનું અર્થઘટન શ્રોતાઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કરે છે. એક ઉપનિષદ કથા છે કે બ્રહ્માજી પાસે દેવો, મનુષ્યો અને રાક્ષસો ત્રણેય જ્ઞાનોપદેશ લેવા ગયા. બ્રહ્માજીએ દ અક્ષરનો ઉચ્ચાર કર્યો. દેવો અપ્સરાઓ સાથે કામોપભોગી હતા, તેથી તેમણે દ એટલે દમદ્વમ, ઇન્દ્રિય દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો એમ અર્થ કર્યો. મનુષ્યો લોભી હોય છે એટલે તેમણે દ એટલે દદત્સ્વ, દાન કરો એમ બીજાને કંઈક આપવાનો અર્થ કર્યો. રાક્ષસોના સ્વભાવ ક્રૂર અને હિંસક હોવાથી તેમણે દ એટલે દયદ્વમ, દયા રાખો એવો અર્થ કર્યો. બ્રહ્માજીએ ત્રણેયને બરાબર સમજ્યા છો એમ કહ્યું. આશય એ છે કે ઉપદેશક બ્રહ્મા જેવા પરમેષ્ઠી હોય તો પણ ગ્રહણ કરનાર પોતાની પ્રકૃતિ પ્રમાણે જ મર્મ ગ્રહણ કરે છે. वचनामृत 8 संयम और स्थिर बुद्धि। गीता जी अध्याय 2 के श्लोक 58 और 59 में विरोधाभास नहीं है। एक पर साधन बताता है और दूसरा परिणाम। साधक जब इंद्रियों को संयम में लाता है यानी साधन करता है, तब उससे उसकी बुद्धि स्थिर हो जाती है। શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો શ્લોક 58મો અને 59મો આ પ્રમાણે છે. યદા સંહરતે ચાયમ કુર્માંગનીવ સર્વશઃ કુર્મ અંગાની ઇવ સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. અર્થ આમ છે, અને જ્યારે આ સાધક કાચબો જેમ અંગોને બધી બાજુથી સંકોરી લે તેમ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના ભોગ્ય વિષયોમાંથી સર્વશઃ ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. ઇન્દ્રિયોને તેના ભોગ્ય પદાર્થનો આહાર ન આપનાર દેહાધારીના વિષયો રસ સિવાય વિનિવૃત્ત થઈ જાય છે. તેનો રસ પણ પરનું દર્શન થતાં ચાલ્યો જાય છે. 58મા શ્લોકમાં સાધક ઇન્દ્રિયોને તેના વિષયમાં જતી રોકે તો તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે તેમ કહ્યું છે. દ્રષ્ટાંત કાચબાનું આપ્યું છે
કાચબા પર કંઈ પ્રહાર કરવા કોઈ પ્રાણી પ્રવૃત્ત થાય કે કાચબો તરત તેના કોમળ અંગોને પોતાની પીઠ તરીકે રહેલી મજબૂત ઢાલ જેવા ઢાંકણાની નીચે સંકોરીને રાખી દે છે, જેથી તે અંગો સલામત રહે છે અને પ્રહાર તેના કવચ પર પડે છે જે નિષ્ફળ બની રહે છે. આમ કાચબો બચી જાય છે. 59મા શ્લોકમાં ઇન્દ્રિયોને વિષયોથી વંચિત રાખનાર સાધકનો જે તે વિષયમાંથી રસ જતો નથી, પણ તે રસ કંઈ અસર કરી શકતો નથી, પણ તે રસ પરમાત્માનું દર્શન થતાં પરવારી જાય છે એમ કહ્યું છે. ઇન્દ્રિયોને ભોગ ન મળે પછી રસ જળવાઈ રહે એમ કહેવું તે વિરોધી જણાય છે, તો પછી પ્રજ્ઞા સ્થિર થઈ કેમ કહેવાય? પૂજ્ય સદ્ગુરુદેવ આ વિરોધાભાસ નથી એમ સ્પષ્ટ કહે છે. પ્રથમ શ્લોકમાં ઇન્દ્રિયોને ભોગ્ય પદાર્થમાંથી કાચબાની જેમ વાળી લેવી તે સાધન બતાવ્યું છે. આમ ઇન્દ્રિયોને નિરાહાર રાખવાનું સાધન કરનાર સાધકને તે પછીના શ્લોકમાં સાધનનું જે પરિણામ પ્રાપ્ત થાય છે તે બતાવ્યું છે કે ભલે ભોગનો રસ એટલે કે વાસના તેનાથી મળતા ક્ષણિક આનંદનો ખ્યાલ ટકી રહે, પણ તેની ક્ષણિકતા એટલે કે અશાશ્વતતા પણ તેની સમજની પરિધિમાં જ હોય છે, એટલે બુદ્ધિ તો સ્થિર જ રહે છે. ક્ષણિક વિષયાનંદની લકીર જે અંતરમાં પડી છે તે તો પરમ તત્વનો પરમાનંદ મળતા બાષ્પીભૂત થઈ જાય છે. ક્ષણિક આનંદ આભાસી હતો, જ્યારે પરમાનંદ ઠોસ, સત્ય, નક્કર છે એવો તેને અનુભવ થાય છે. આમ પ્રથમ સાધન અને પરિણામ પછીના શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. वचनामृत 9. जाति के 2 कारण. जाति जन्म से भी होती है और कर्म से भी. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન જણાવે છે કે 4 વર્ણો મેં ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે સર્જ્યા છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. 4થા અધ્યાયના 13મા શ્લોકનો પહેલો વિભાગ. અગાઉના જન્મોના કરેલા કર્મો પ્રમાણે જીવોમાં 3 ગુણોનું વૈષમ્ય રહે છે. સારા પવિત્ર કર્મો કર્યા હોય તો સત્વગુણ વધારે રહે, મધ્યમ પ્રકારના કર્મોથી રજોગુણ અને નઠારા કર્મોથી તમોગુણ વધારે રહે છે. સત્વગુણની પ્રધાનતાવાળા જીવો બ્રાહ્મણ યોનિમાં, રજોગુણ વધારે હોય અને સત્વગુણ તેનાથી ઓછા પ્રમાણમાં હોય તો ક્ષત્રિય યોનિમાં, રજોગુણ વધારે અને તમોગુણ તેનાથી ઓછો હોય તો વૈશ્ય યોનિમાં, અને તમોગુણની પ્રધાનતાથી શુદ્ર યોનિમાં જીવ જન્મે છે. આમ 4 વર્ણની રચના ગુણ કર્મ પ્રમાણે થાય છે, પરંતુ ચતુર્વર્ણમાં જન્મ્યા પછી સ્વભાવથી ઉત્પન્ન થતા કર્મો સામાન્યતઃ જીવો કરે, પણ સારા નઠારા કર્મો કરે તો 3 ગુણોમાં અધિકતા ન્યૂનતા થાય અને પછીનો જન્મ તે ગુણોની ન્યૂનતા કે અધિકતા પ્રમાણે થાય. આ શાસ્ત્ર પ્રમાણેની વ્યવસ્થા થઈ. આને જન્મથી થતી જાતિ વ્યવસ્થા કહેવાય, પરંતુ બ્રાહ્મણ પણ હિંસા વગેરેથી નિમ્ન જાતિના કહેવાય. ક્ષત્રિય જાતિ સ્વભાવના કર્મો કરવામાં સાત્વિકતાને પ્રાધાન્ય આપે તો તે બ્રાહ્મણ સદૃશ બની રહે છે. વિશ્વામિત્ર પહેલાં રાજર્ષિ અને પછી બ્રહ્મર્ષિ બન્યા હતા, તેવું જ વૈશ્ય અને શૂદ્રની બાબતમાં પણ બની રહે છે. આધુનિક સમયના વિચારકો કર્મ જાતિનો સિદ્ધાંત પ્રસ્તુત કરે છે અને બ્રાહ્મણ વગેરે નામાભિધાન આપવું જ હોય તો વ્યવસાયિક દ્રષ્ટિએ આપવાનો મત ધરાવે છે. 10મું. रोग एक कीटाणु. जब एक जात के कीटाणु बन जाते हैं तो हमें जान पड़ता है कि यह रोग हुआ. दूसरी जाति के कीटाणु बढ़ने पर दूसरा रोग कहलाता है. भोजन से नूतन कीटाणु बनते जाते हैं. त्राटक से परमाणु का सतत गिरना दिखने में आता है. ઉપરના વિધાનથી સ્પષ્ટ જણાય છે કે પૂજ્ય શ્રી રોગોની બેક્ટેરિયન થિયરી જાણતા હતા. ભોજન દ્વારા જ જુદા જુદા કીટાણુઓ વધે ઘટે છે. ડૉક્ટરો સ્થૂળ સ્રાવ અને સૂક્ષ્મ અવયવો
એન્ડોસ્કોપી તેમજ સોનોગ્રાફીથી પ્રત્યક્ષ જુએ છે, પરંતુ પરમાણુઓને જોઈ ન શકે. યોગી ત્રાટક શક્તિની સહાયથી તે સ્પષ્ટ જોઈ શકે છે. 11. डॉक्टर और रोग निवृत्ति. डॉक्टर रोग को निकाल नहीं सकते, उनके हाथ की बात नहीं, वहाँ प्रकृति ही काम करती है. डॉक्टर थोड़े सहायक होते हैं यदि रोगों का निदान और औषधि बराबर है तो, और इसमें गलती हुई तो सहायक न होते हैरान भी होना पड़ता है. जोड़ने का काम भी प्रकृति करेगी. यहाँ पर भी डॉक्टर सहायक होते हैं. પ્રકૃતિ કપાયેલી ડાળ પર ફરી પાંદડા પ્રગટાવે છે. તે જ રીતે માનવ શરીરમાં રોગથી થયેલો બગાડો કાઢી નાખીને તેને પાછું પહેલાં જેવું જ કરી દે છે. ડૉક્ટર અને દવાઓ તેમાં સહાયક જ બને છે. નિદાન સાચું હોય અને દવા તે મુજબની અને અનુરૂપ હોય તે જરૂરી છે. આથી વિપરીત હોય તો રોગીની પરિસ્થિતિ વણસે છે. અસ્થિભંગમાં પણ જોડવાનું કામ પ્રકૃતિ જ કરે છે. ડૉક્ટર તો ભાંગેલા અસ્થિને ગોઠવે જ છે અને દવાઓ દુખાવો થવા ન દે તેવી આપે છે અને કેલ્શિયમ વધારે છે. આમ ડૉક્ટર અને દવા રોગ નિવૃત્તિમાં સહાયક બને છે. ડૉક્ટર નિપુણ અને દવા સુસંગત હોવા જોઈએ. 12. प्रकृति और रोग. प्रकृति के विरुद्ध चलने से रोग होता है. साधन, आहार, विहार और चेष्टा से प्रकृति के विपरीत होते दुख होता है, नहीं तो फिर दुख का नाश. अति आहार, अति जागવું, મળમૂત્રના અવરોધ, ભગવાને પગ આપ્યા હોવા છતાં થોડા અંતર માટે પણ વાહનનો જ ઉપયોગ, શરીરને જરૂર ન હોય તેવા પાન મસાલા, ધૂમ્રપાન, મદિરા સેવન, માંસ ભક્ષણ, ઠંડા પીણા, એસી રૂમમાં સૂવું કે કામ કરવું, અતિશ્રમ કે બેઠાળું જીવન, સંયમ વગર અતિ કામુક જીવન ગાળવું વગેરે પ્રકૃતિથી વિરુદ્ધ છે. તે જીવનમાં આચરવાથી દુઃખ એટલે કે રોગ, અસ્વસ્થતા, આળસ વગેરે થવાના જ. તે ન અપનાવીએ તો સુખ જ રહેશે. 13. सद्भाव का प्रभाव. दूसरे के लिए किए हुए हमारे सद्भाव उन्हें जरूर प्राप्त होते हैं. प्रेम क्या नहीं कर सकता है, ईश्वर भी तो प्रेम स्वरूप है. પૂજ્ય શ્રી અહીં ભાવનો પ્રભાવ સમજાવે છે. કોઈના પ્રત્યે આપણે મનમાં ચીડ કે અણગમો રાખવાના બદલે સારો ભાવ જ વેવડાવીએ તો તે વ્યક્તિના હૃદયમાં પણ આપણા પ્રત્યે દુર્ભાવ ઉઠવાનો બંધ થઈ જશે. મદાલસા સતીએ પોતાના બાળકો પ્રત્યે તેઓ નિત્ય શુદ્ધ બુદ્ધ અને મુક્ત હોવાનો ભાવ વેવડાવ્યો તો તે સર્વ મુક્ત અને જ્ઞાની બન્યા. આ ભાવનું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનથી ભિન્ન છે. શ્રીમદ નૃસિંહાચાર્યજીના આશ્રમમાંથી પ્રકાશિત થયેલ વિશ્વવંદ્ય લિખિત યોગિની કુમારી પુસ્તકમાં આ દ્રષ્ટાંતોથી ભાવો એટલે કે વિચારો કેવા આશ્ચર્યકારક પરિણામો આપે છે તે સરળ રીતે સમજાવ્યું છે. જો કોઈ પ્રત્યે પ્રેમ વહાવીએ તો તેનામાં પણ પ્રેમની ભાવના પ્રગટ થશે જ. નોબિલિટી એન્કાઇન્ડલ્ડ નોબિલિટી. ઉદાત્તતાથી ઉદાત્તતા જ પ્રગટે છે, એટલે કે ઉદાત્તતા જ પ્રગટાવે છે. પરમાત્મા પણ ભક્તના પ્રેમથી પ્રેમપૂર્ણ બનીને બંધાય છે. પરમ ભાગવત નરસિંહ મહેતા સાચું જ કહે છે કે પ્રેમના તંતમાં સંત ચાલે. ભગવાન ભાવવશ્ય છે કારણ કે તે સ્વયં પ્રેમ સ્વરૂપ જ છે. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. પ્રકરણનો સાર જોઈએ. પ્રસ્તુત પ્રકરણમાં સંગૃહિત વિધાનો નાનાવિધ છે, અનેક પ્રકારના, પરંતુ સર્વ ઉપદેશપૂર્ણ છે. કેટલાક વિધાનો સાંકેતિક ઉપદેશ ધરાવે છે. એક પણ વિધાન સારગર્ભ ન હોય તેવું નથી. ખાંસીની રમૂજમાં સંયમનું મહત્ત્વ તો સમજાવ્યું છે, પણ શરીર પ્રત્યે અનાસક્તિ તથા ગમે તેવી પરિસ્થિતિમાં પ્રસન્નતા રાખવાનો સંકેત પણ કર્યો છે. વંદન અને પ્રણામના ભેદ દર્શનમાં શિષ્ટતા અને વિવેક પ્રબોધ્યા છે, તો સંસ્કૃતિ શબ્દના વ્યુત્પત્તિજન્ય અર્થમાં
દોષ નિવારણ અને ગુણાધાન કરવાનું સૂચવ્યું છે. પવિત્ર સ્થાનોમાં રાખવાનો સમુદાચાર જાળવવા તથા પક્ષીઓ અને પથિકોના દ્રષ્ટાંતથી ગુરુ ઉપદેશને પોતાની રીતે ઘટાવાના બદલે ઉપદેશ કરનારના મર્મ પ્રમાણે સમજવા કહ્યું છે. રોગોમાંથી જે બેક્ટેરિયાના ઉપદ્રવથી થતા હોય તે પરત્વે બેક્ટેરિયા થાય કે વધે નહીં તે માટે સૂચન કર્યું છે. ડૉક્ટરોના ઉપચારો પ્રકૃતિના સાજા કરવાના વલણને સહાય કરવા પૂરતું જ જણાવીને રોગગ્રસ્ત વ્યક્તિએ પણ તેને અનુરૂપ પથ્ય પાલનનો સહયોગ કરવા સંકેત કર્યો છે. ગીતાના અમુક શ્લોકોમાં જણાતો વિરોધાભાસ દૂર કરી શાસ્ત્રો સમજવામાં પૂર્વાપર સંબંધ તથા મર્મને ધ્યાનમાં લેવા અભ્યાસીને જણાવ્યું છે. સદ્ભાવોનો પ્રભાવ સ્પષ્ટ કરી સદ્ભાવોથી સમસ્યાઓનો કાયમી ઉકેલ આણી શકાય છે તે સૂચિત કર્યું છે. અસ્તુ. જય ભગવાન. ઓમ શ્રી સદ્ગુરુદેવાય નમઃ.